like the video, share it with your friends and subscribe this channel. Hi friends, welcome to RS online class. I am your English teacher Rekha Patel. Today I am going to discuss English of Standard 11 Flamingo Supplementary Reader Unit 9 How much land does a man need? Paragraph practice for Unit Test 6. Unit 9 How much land does a man need? બરાબર એની અંદર ફર્સ્ટ પેરેગ્રાફ જે છે એ જોઈએ આપણે. Pahom was a owner of a big stretch of fertile land in Russia. રશિયાની અંદર ખૂબ મોટી જમીનનો માલિક આ પાહોમ છે. He continued the land and he cultivated the land and got good crops. એ ખેતી કરતો હતો અને સારો એવો પાક ઉગાડતો હતો. Though he was rich, એ ખૂબ જ પૈસાવાળો હતો છતાં he was not satisfied, છતાં એ સંતોષી નહોતો. બરાબર, એને સંતોષ નહોતો. He wanted more land, એને તો વધારે જમીનની જરૂર હતી. Once Pahom met a land broker. એક દિવસ એક જે જમીનનો દલાલ હોય એને પાહોમ મળ્યો. He was from the distant land of Baskers. એ બાસ્કર્સની જે વિસ્તારવાળી જમીન હતી ત્યાંનો હતો. He knew that Pahom was a greedy man. એને ખબર હતી કે પાહોમ તો બહુ લાલચુ માણસ છે and wanted more land, અને એને વધારે જમીનની જરૂર છે. So he told Pahom about the fertile and cheap land in Baskers. તેથી એણે જઈને શું કહ્યું કે બાસ્કર્સની અંદર ઘણી ફળદ્રુપ અને સસ્તી જમીન છે એવું કહ્યું. He also said that Pahom could have a lot of land just for few hundred rubles. કે થોડાક હજાર એવા રોબલ્સની અંદર તો એને આ સરસ મજાની જમીન મળી જશે. If he was clever, જો એ હોશિયાર હશે તો. Please tell me, how can I buy that land cheap? Requested Pahom. પાહોમે કહ્યું કે આ જે સસ્તી જમીન છે એને હું કેવી રીતે ખરીદી શકું? મહેરબાની કરીને મને જણાવો. Make friends with the Baskers chief and give some gifts to the Baskers. એટલે કે બાસ્કરના જે ચીફ છે એની જોડે મિત્રતા કરો, મિત્રો બાંધો અને ઇનામમાં તમે બાસ્કરની જમીન આપી શકો છો. They will give you as much land as you want, the broker said. કે એ લોકો બ્રોકર કહેશે, દલાલ કહેશે એટલી જમીન જેટલી જોઈતી હશે એટલી જમીન એ લોકો આપશે. ક્વેશ્ચન નંબર પહેલો છે કે હુ વોઝ પાહોમ? તો પહેલી જ લાઈનમાં જવાબ છે કે પાહોમ વોઝ ઓનર ઓફ અ બિગ સ્ટ્રેચ ઓફ ફર્ટાઇલ લેન્ડ ઇન રશિયા. બરાબર. બીજું છે હાઉ ડીડ હી ગેટ ગુડ ક્રોપ્સ? બરાબર. તો એ પણ જવાબ એની અંદર જ છે સેકન્ડ લાઇનની અંદર કે હી કલ્ટિવેટેડ ધ લેન્ડ એન્ડ ગેટ ગુડ ક્રોપ્સ. થર્ડ ક્વેશ્ચન વોટ કાઇન્ડ ઓફ મેન પાહોમ વોઝ એન્ડ વોટ ડીડ હી વોન્ટ? તો સેકન્ડ પેરેગ્રાફની અંદર છે જુઓ, પાહોમ વોઝ અ લેન્ડ બ્રોકર અથવા તો ગ્રીડી મેન. બરાબર. કે કેવો માણસ હતો? તો ગ્રીડી મેન હતો. બરાબર. અને બીજો ક્વેશ્ચન છે કે he wanted more land. Pahom was a greedy man. બરાબર. અને what did he want? તો he want more land. He wanted more land. બરાબર. Next, what was Pahom's request to the Baskers? તો Pahom requested Baskers to tell him how he could buy that land cheap. અહીંયા આપ્યું છે ને, how he could buy that land cheap. બરાબર. અહીંયા આઈનું આપણે હી કરીશું, કેનનું આપણે કુડ કરીશું. લાસ્ટ, what was the broker's advice to Pahom? બ્રોકરે શું સલાહ આપી? તો the broker advised Pahom to make friends with the Baskers chief and give some gifts to the Baskers, and they will give him as much as land he wants. બરાબર. he wanted અથવા he wants. તો આવી રીતે આપણે આન્સર લખી શકીએ છીએ. બરાબર. તો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ.
Second paragraph. In the beginning he walked fast, but he was not satisfied with his speed and he was begun to run. બરાબર કે તો શરૂઆતમાં ઝડપથી ચાલ્યો પણ એને તો એની સ્પીડથી સંતોષ ના થયો એટલે તો એણે દોડવાનું શરૂ કર્યું. હી મેડ માર્ક વિથ સ્પેડ એટ એવરી ટર્ન. અને દરેક વળાંકે એ કોદાળીથી ચિહ્ન કરવા લાગ્યો. ઇટ વોઝ ઓલમોસ્ટ નૂન. મોટે ભાગે શું થઈ ગયું હતું? બપોર તો પડી ગઈ હતી. એન્ડ હી ફેલ્ટ હંગ્રી એન્ડ થર્સ્ટી. ભૂખ્યો પણ થયેલો અને તરસ્યો પણ થયો હતો. હી એટ લિટલ ફૂડ. થોડુંક ખાધું. ડ્રંક સમ વોટર. થોડું પાણી પીધું. બટ ધો હી વોઝ ટાયર્ડ હી ડીડ નોટ સ્ટોપ ટુ રેસ્ટ. થાકી ગયેલો છતાંય આરામ કરવા ઊભો રહ્યો નહીં. લેટ મી કવર સમ મોર લેન્ડ. અને પોતાની જાતને કહેવા લાગ્યો કે ચલો હજી વધારે જમીન કવર કરું. લેટ મી કવર સમ મોર લેન્ડ. વધારે જમીન હું આવરી લઉં. હી સેડ ટુ હિમસેલ્ફ એન્ડ કન્ટિન્યુ ટુ રન. એવું જાતને કહેવા લાગ્યો અને દોડવા લાગ્યો. હી રેન ફોર સમ મોર ટાઈમ. થોડો વધારે સમય તો દોડ્યો. ધ સન વોઝ મૂવિંગ વેસ્ટવર્ડ. કે હવે તો સૂર્ય પશ્ચિમમાં જવા લાગ્યો. આઈ મસ્ટ રિટર્ન નાઉ. એણે વિચાર્યું કે હવે મારે પાછા જવું જોઈએ. આઈ હેવ કમ લોંગ ડિસ્ટન્સ હી થોટ. એ વિચારવા લાગ્યો કે હવે મારે વધારે અંતર હજી પાછું જવાનું છે. હી વોઝ વરીડ વેધર હી વુડ રીચ ટુ સ્ટાર્ટિંગ પોઈન્ટ બિફોર સનસેટ. એને ચિંતા થવા લાગી કારણ કે સનસેટ થાય એ પહેલાં શું સ્ટાર્ટિંગ પોઈન્ટે પહોંચી જશે. હી ગેધર્ડ હી સ્ટ્રેન્થ એન્ડ રન. એણે તો બધી પોતાની તાકાત ભેગી કરી અને દોડવા લાગ્યો. નાઉ ધ ટર્ન ઓફ ક્વેશ્ચન્સ. First question, what did Pahom do when he was not satisfied with his speed? So when Pahom was not satisfied with his speed, જવાબ શું આવશે? He soon began to run. Right? Second, what did he do at every turn? So at every turn, he made mark with his pad. Okay. Third, what did he say to himself on his way? તો he said to, અહીંયા સેનું સેડ કરીશું. he said to himself that, શું કહેતો હોય છે કે let him, અહીંયા મી છે એનું him કરીશું. let him cover some more land. let him cover some more land. બરાબર. આજે મીનું આપણે him કરીશું. આગળ, when the sun was moving westward, what did he thought? તો when the sun was moving westward, પછી આન્સર લખવાનું છે. he thought he must return then. નાઉનું આપણે then કરીશું. બરાબર. he thought that, પછી આઈનું આપણે he કરીશું. must return then. નાઉનું ઇનડાયરેક્ટમાં then થાય છે. બરાબર. પછી છે why was he worried? તો એ પણ આન્સર આપેલો છે કે he was worried because he would reach to starting point before sunset. ઓકે. તો આવી રીતે જુદા જુદા વિડીયોઝ જોતા રહેજો, લાઈક કરતા રહેજો, મિત્રો સાથે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નવા વિડીયોની રાહ જોતા રહેજો. ઓકે. બાય. ટેક કેર. થેન્ક યુ.